ધ્રાંગધ્રા શહેરમાં હાલ લગ્નગાળાની સિઝનને લઈને શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ખરીદી અર્થે આવી રહ્યા છે, પરંતુ શહેરની મેઇન બજાર, એસબીઆઈ બેંક, શક્તિ ચોક, રાજકમલ ચોક, ઝાલા રોડ, શાક માર્કેટ રોડ, રોકડિયા, હનુમાન સર્કલ સહિતના મુખ્ય બજારો પર આડેધડ વાહન પાર્કિંગ અને વેપારીઓ દ્વારા ફૂટપાથ ઉપર પોતાનો સામાન રાખીને અને લારીઓ જ્યાં ત્યાં ઊભી રહેતી હોવાથી વારંવાર ટ્રાફિક જામ થતો હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે। આ અંગે સિટી પીઆઈ દ્વારા દબાણો અંગે તાત્કાલિક કડક કાર્યવાહી કરી ટ્રાફિક સમસ્યા દૂર કરવામાં આવી હતી, છતાં પણ ટ્રાફિક સમસ્યા યથાવત છે। ત્યારે આ અંગે સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી 20થી વધુ મોટરસાયકલોને પોલીસ સ્ટેશન ખાતે લાવી ₹10,000થી વધુનો મેમો આપી કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે કે શક્તિ મંદિરથી જુમ્મા મસ્જિદ સુધી વેપારીઓ દ્વારા ફૂટપાથ ઉપર દબાણ કરવામાં આવે છે, જેમાં મોટરસાયકલ પાર્કિંગ નથી કરી શકતા, તો પોલીસ દ્વારા તાત્કાલિક આવા વેપારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે।